શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ 9મો અધ્યાય. વિશ્વરૂપનો વધ અને વૃત્રાસુર થકી દેવોનો પરાજય. દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરણાથી દેવોનું દધીચી ઋષિ પાસે જવું. શ્રી શુકયુવાચ તસ્યાસન વિશ્વરૂપસ્ય શ્રીરામસી ત્રીણિ ભારત સોમપીઠમ સુરાપીઠમ અન્નાદમેતિ સુશ્રુમ સવે બહિર્ષિ દેવેભ્યો ભાગમ પ્રત્યક્ષમુચ્યતે અવદદ્દયસ્ય પિતરો દેવાસ પશ્યન નૃપ. પરીક્ષિત, અમે સાંભળ્યું છે કે વિશ્વરૂપને 3 શિર હતા. એક મુખેથી સોમરસ, બીજા મુખેથી સુરા મધ્ય પીતા અને ત્રીજા મુખેથી અન્ન આરોગતા. એના પિતા ત્વષ્ટા વગેરે 12 આદિત્ય દેવો હતા. એટલે તેઓ વિશ્વરૂપજી પોતે યજ્ઞ સમયે પ્રત્યક્ષપણે મોટા મોટા ઉચ્ચાર કરી વિનંતી પૂર્વક દેવતાઓને આહુતિ આપતા. અને આહુતિ આપતી વખતે જાનુમુના અસુરોને આહુતિ આપતા. એની માં છે અસુર કુળની હતી, એટલે માતૃ પ્રેમને વશ થઈને યજ્ઞ કરતી વખતે આ પ્રમાણે અસુરોને આહુતિ આપે, યજ્ઞ ભાગ પહોંચાડતા. ઇન્દ્રને ખબર પડી એટલે તેણે દેવોનો અપરાધ અને ધર્મના બહાને અસત્ય આચરણ કરે છે, કપટ કરે છે એવું એને લાગ્યું. ઇન્દ્રને ડર લાગ્યો અને ક્રોધે ભરાઈને એને ખૂબ જ ઉતાવળા થઈ અને એના 3 શિર છેદી નાખ્યા. વિશ્વરૂપનું સોમરસ પીનારું શિર ચાતક, મદ્યપાન કરનારું શિર ગોરૈયો અને અન્ન ગ્રહણ કરનારું મુખ છે એ તેતર બની ગયા. એક બન્યું ચાતક, એક બન્યું ગોરૈયો અને એક બન્યું તેતર. ઇન્દ્રએ જો ઈચ્છું હોત તો વિશ્વરૂપના વધથી એને હત્યાનું પાપ લાગ્યું એ દૂર કરી શકત, પણ એને એમ ન કરવું યોગ્ય લાગ્યું. હાથ જોડીને એ પાપ ફળનો સ્વીકાર કરી લીધો. કારણ કે વિશ્વરૂપને આવી તો માર્યો એટલે પછી પાપ તો લાગે. બ્રહ્મહત્યા લાગી, બ્રહ્મહત્યાની પાછળ પડી, બ્રહ્મહત્યા કરી પાપ લાગ્યું છે, પાપનો સ્વીકાર કર્યો. 1 વર્ષ સુધી એમાંથી છૂટવાનો કોઈ ઉપાય ન કર્યો. પછી બધા લોકોની સામે પોતાની શુદ્ધિ માટે બ્રહ્મહત્યાને 4 ભાગમાં વહેંચી. એ 4 ભાગ કોણ સ્વીકારે તો કે પૃથ્વી, બીજો જળે, ત્રીજો વૃક્ષોએ અને ચોથો સ્ત્રીઓએ સ્વીકાર્યો છે. પૃથ્વીએ ઇન્દ્રની બ્રહ્મહત્યાનો 4થો ભાગ સ્વીકાર્યો અને બદલામાં એવું વરદાન મેળવ્યું કે જે ક્યાંય પૃથ્વી પર ખાડો પડે, ખાડો હોય એ એની મેળાએ પૂરાઈ જાય. તો અમે બ્રહ્મહત્યા લઈ. ભલે એ વરદાન આપ્યું. આ પ્રમાણે પૃથ્વીએ જે બ્રહ્મહત્યા સ્વીકારી એના બદલામાં પૃથ્વી ઉપર ક્યારેક ક્ષારયુક્ત ભૂમિ હોય એના રૂપમાં દેખાઈ આવે છે. પૃથ્વી ઉપર આપણે જે ક્ષારયુક્ત ભૂમિ હોય, ખરાબો, એ બ્રહ્મહત્યાનું પાપ સ્વીકાર્યું એનું ફળ છે. બીજા 1/4 ભાગ વૃક્ષોએ લીધો. તમે લઈ તો ખરા, પણ એના બદલામાં વરદાન દેવું પડે.
એના વરદાનમાં એને એવું માંગ્યું કે કોઈ પણ ભાગ અમારો કપાઈ જાય તો એ પાછો જોડાઈ જશે. આવું વરદાન માંગ્યું. એટલે વૃક્ષમાંથી જે ગુંદર નીકળે છે ને એ બ્રહ્મ હત્યાનું પાપ છે. સ્ત્રીઓએ બ્રહ્મ હત્યા સ્વીકાર્યો ચોથો ભાગ, અને એવું માંગ્યું કે તેઓ સદૈવ પુરુષનો સહવાસ કરી શકે. અને એની બ્રહ્મ હત્યા દર મહિને રજો સ્વરૂપે દેખાઈ આવે છે. પાણીએ બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ સ્વીકાર્યો. એના બદલામાં એવું વરદાન મેળવ્યું કે વપરાશ થવા છતાંય પાણી શુદ્ધ રૂપે જ રહે, એની વૃદ્ધિ થતી રહેશે. ઝરણું વગેરે એની વૃદ્ધિ થતી જ રહે, ઝરણું કોઈ દિવસ ખાલી ન થાય. અને બ્રહ્મ હત્યાનું પાપ છે એ ફીણ અને પરપોટા રૂપે દેખાય છે. એટલે મનુષ્ય એને દૂર કરીને પાણી લેતા હોય છે. વિશ્વરૂપના મૃત્યુ પછી એના પિતા ત્વષ્ટા એને, હે ઇન્દ્ર શત્રુ, તમારી અભિવૃદ્ધિ થાઓ, જલ્દીમાં જલ્દી તમે તમારા શત્રુને મારી નાખો. આ પ્રમાણે ઇન્દ્રનો શત્રુ પેદા કરવા માટે હવન કરવા લાગ્યા. એના પિતા ત્વષ્ટા એને એમ થયું કે આ ઇન્દ્રએ મારા પુત્રને માર્યો, એટલે ઇન્દ્રને મારે એવો શત્રુ, ઇન્દ્રનો શત્રુ પેદા કરવા માટે હવન કર્યો. ઇન્દ્રને મારે એવો પુત્ર અને મળે. અને આ યજ્ઞ થયો એ પૂરો થયો પછી અન્વાહાર્ય પચન નામના અગ્નિ, દાક્ષાગ્નિ અગ્નિ, એમાંથી એક મોટો પુરુષ પ્રગટ થયો, દૈત્ય પ્રગટ થયો. એ એવો દેખાતો હતો કે જેણે લોકોનો નાશ કરવા માટે જ પ્રલયકાલીન વિકરાળ કાળ જ ઉત્પન્ન થયું હોય. એ પરીક્ષિત, એ દરરોજ પોતાની શરીરની બધી બાજુએ એક બાણ જેટલા વધતો જતો હતો. બધી બાજુથી વધે. બળેલા પહાડ જેવો કાળો કાળો ભારે શરીર વાળો, શરીરમાંથી સંધ્યાકાળના વાદળ જેવી આભા નીકળતી હતી. એના માથાના વાળ અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ રંગના હતા. એની આંખો મધ્યમાં સૂર્ય જેવી રીતે તપતો હોય એવી આંખો એની ચકાટ મારતી હતી, ભડકતી હતી. ચમકતી 3 અણી વાળું ત્રિશુલ લઈ અને જ્યારે એ નાચે કે બરાડા પાડે, કૂદે, ત્યારે પૃથ્વી કંપી ઉઠતી હતી. અને એવું લાગતું હતું કે એણે એ ત્રિશુલ ઉપર અંતરિક્ષને ઉપાડી લીધું છે. વારંવાર બગાસા ખાતો. એનાથી ગુફા જેવું એનું વિકરાળ મુખ છે એ ખુલતું ને ત્યારે એવું લાગતું કે જાણે આખા આકાશને પી જશે, જીભથી બધા નક્ષત્રોને ચાટી જશે. એની વિશાળ વિકરાળ દાઢોવાળા મુખમાંથી 3 લોકને ગળી જશે એવું ભયાનક સ્વરૂપ જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા. પરીક્ષિત, ત્વષ્ટાનો આ પુત્ર તમો ગુણી બધાય લોકને ઘેરી લીધા. અને એટલે એ પાપી અત્યંત ક્રૂર પુરુષનું નામ પાડ્યું વૃત્રાસુર. મોટા મોટા દેવો પોતપોતાના અનુયાયીઓ સહિત એક સામટા એના પર તૂટી પડ્યા. બધા દેવોને મારવા માટે પોતપોતાના દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરે છે. પણ વૃત્રાસુર બધાય અસ્ત્ર શસ્ત્રને ગળી ગયો. ત્યારે દેવો બધા અચંબામાં પડી ગયા. દેવોનો પ્રભાવ ઓસરી ગયો. તમામ દિનહીન અને ઉદાસ થઈ ગયા. તથા પોતાના હૃદયમાં બિરાજમાન આદિ પુરુષ ભગવાન નારાયણના એક ચિત્તે
સ્મરણ કરી અને નારાયણના શરણે ગયા છે. દેવો કહે છે, વાયંબરાગ્ન્ય ક્ષિપ્તય સ્ત્રીલોકા બ્રહ્માદયો એ વયમુદ્વિજંત હરામયસ્મે બલિમંતકોશો બિભેતિ યસ્માદરણં તતો નઃ અવિસ્મિतं तं પરિપૂર્ણકામં સ્વેનેવ લાભેન સમં પ્રશાંતં વિનોપસર્પત્ય પરમ હિ બાલિશ સ્વલાંગુલેનાતિતિ તરતિ સિંધુમ. વાયુ, આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી આ પાંચેય ભૂત એનાથી બનેલા, ત્રણેય લોક એના અધિપતિ બ્રહ્મા તથા અમે બધાય દેવ જે કાળથી ભય પામીને તેને પૂજા સામગ્રી અર્પણ કરતા રહી છે, એ કાળ ભગવાનથી ભયભીત રહે છે. એટલે હવે અમે તો તમારા શરણે છીએ. તમે જ અમારા રક્ષક છો. ભગવાન પ્રભુ, તમારા માટે કશુંય નવું નથી, એટલે કશું પણ જોઈને તમે વિસ્મિત નથી થતા. તમે પોતાના સ્વરૂપના સાક્ષાત્કારથી સર્વથા પૂર્ણકામ, સમ અને શાંત છો. આપના સિવાય કોઈ અન્યનું શરણ લેનાર, કૂતરાની પૂંછડી પકડીને સમુદ્ર પાર કરનાર ઈચ્છનાર એ મૂર્ખ જેવો છે. વૈવસ્વત મનુ કલ્પના અંતમાં જેના વિશાળ શૃંગમાં પૃથ્વી રૂપી નૌકાને બાંધી પ્રલય વેળાના સંકટમાંથી અનાયાસે ઉગરી ગયા હતા, એ મત્સ્ય ભગવાન અમને શરણાગત દેવોને રુદ્રાસુરે ઉભા કરેલા દુસ્તર ભયમાંથી અવશ્ય ઉગારી લેશે. પ્રાચીન સમયમાં પ્રચંડ પવનના ઝાપટાના લીધે ઉઠેલા ઊંચા ઊંચા મોજાઓની ગર્જનાને કારણે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી અત્યંત ભયાનક પ્રલયકાળના જળમાં પડી ગયા અને પોતે લાચાર હતા, તો પણ જેની કૃપાથી તે આફતમાંથી ઉગડી ગયા હતા, એ ભગવાન અમને આ સંકટમાંથી પાર ઉતારો. શ્રી પ્રભુએ પોતે અદ્વિતીય હોવા છતાંય પોતાની માયાથી અમારી રચના કરી અને એની કૃપાથી અમે સૃષ્ટિ રચનાનું સંચાલન કરી છે. જોકે તેઓ અમારી સામે બધાય પ્રકારની ક્રિયા કરે છે અને કરાવે છે, તેમ છતાંય અમે સ્વતંત્ર ઈશ્વર છીએ. એ પ્રમાણે પોતાના અભિમાનને કારણે અમે એના સ્વરૂપને જાણી શકતા નથી. શ્રી પ્રભુ જ્યારે જુએ છે કે દેવો પોતાના શત્રુઓથી ઘણા દુઃખી થાય છે, ત્યારે પોતે નિર્વિકાર હોવા છતાંય પોતાની માયાનો આશ્રય લઈ દેવ, ઋષિ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે રૂપમાં અવતાર લે છે. ભગવાન નોખા નોખા રૂપે અવતાર લે, નિરાકાર હોવા છતાંય ઈ ભગવાન યુગે યુગે અમને પોતાના સમજી અમારું રક્ષણ કરો. ઈ સર્વના આત્મા,
એ પરમ આરાધ્ય દેવ છે. તેઓ જ પ્રકૃતિ અને પુરુષ રૂપે વિશ્વનું રક્ષણ કરે છે અને વિશ્વનું કારણ છે. તેઓ વિશ્વથી અલગ પણ છે અને વિશ્વરૂપ પણ છે. અમે બધાય એ જ શરણાગત વત્સલ ભગવાન શ્રી હરિનું શરણ લઈ છીએ. એ મહાન આત્મા શ્રી પ્રભુ પોતાના સ્વજનો એવા અમારું દેવતાઓનું અવશ્ય કલ્યાણ કરશે. શુકદેવજી મહારાજ કહે છે કે દેવોએ આ રીતે સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વયં એની સામે અંતરદેશમાં પ્રગટ થયા. ભગવાનના નેત્ર શરદ ઋતુ વેળાના કમળ જેવા વિકસેલા, સુંદર સ્વરૂપ પીળું પીતાંબર ધારણ કરેલું, એની સાથે 16 પાર્ષદો બધી રીતે ભગવાન જેવા દેખાતા હતા. વક્ષસ્થળ ઉપર શ્રી વત્સ લાંછન, ગળામાં કૌસ્તુભમણિ ધારણ કરેલા. ભગવાનના આવા દર્શન કરીને બધા દેવો આનંદમાં આવી ગયા છે. બધા સાત્સાંગ દંડવત પ્રણામ કરે છે, સ્તુતિ કરે છે. નમસ્તે યજ્ઞવીર્યાય વયસે ઉત્તતે નમઃ. નમસ્તે યસ્ત ચક્રાય નમઃ પુરુહૂતયે યત તે ગતિનામ ત્રિશૃણામ ઈશિતો પરમં પદમ નાર્વાચિનો વિસર્ગસ્ય તાત વેદિતુમર્હતિ. હે ભગવાન, દેવતાઓ સ્તુતિ કરતા કરતા કહે છે કે યજ્ઞમાં સ્વર્ગ વગેરે આપવાની શક્તિ અને એના ફળની સીમા નક્કી કરનારા કાળે તમે જ છો. યજ્ઞમાં વિઘ્ન નાખનારા દૈત્ય, એને તમે ચક્રથી છીનભીન કરી નાખો છો. તમારા નામ અપાર છે. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે વિધાતા, સત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણો અનુસાર જે ઉત્તમ, મધ્યમ અને અધમ ગતિ પ્રાપ્ત થાય એના નિયામકે તમે છો. આપ પુરાણ પુરુષ છો. આ કાર્યરૂપ જગતનું કોઈ પણ પ્રાણી તમારા પરમ પદના વાસ્તવિક રૂપને જાણી શકતું જ નથી. હે ભગવાન નારાયણ, વાસુદેવ, આદિ પુરુષ, જગતનું પરમ કલ્યાણ કારણ અને મહાપુરુષ પુરુષોત્તમ આપ જ છો. આપનો મહિમા તો અસીમ છે. આપ પરમ મંગલમય, પરમ કલ્યાણ સ્વરૂપ અને પરમ દયાળુ છો. આપ જ સમસ્ત જગતના આધાર અને અદ્વિતીય છો. માત્ર આપ જ સમસ્ત જગતના સ્વામી છો. આપ સર્વેશ્વર છો. દેવી લક્ષ્મીપતિ છો. હે પ્રભુ, પરમહંસ પરિવ્રાજક વિરક્ત મહાત્માઓ જ્યારે આત્મસંયમ રૂપી પરમ સમાધિ પૂર્વક સારી પીઠે તમારું ચિંતન કરે છે, ત્યારે તેના શુદ્ધ અંતઃકરણમાં પરમહંસોના ધર્મરૂપ ભગવત ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. સમાધિમાં ખૂબ બેસે ત્યારે ભગવત ભક્તિનો પ્રાદુર્ભાવ થાય, ભગવત ભક્તિ જાગે. આનાથી એના હૃદયમાં અજ્ઞાન રૂપી જે દ્વાર છે એ ખુલી જાય છે અને એના આત્મલોકમાં આપ આત્માનંદ રૂપે કશાય આવરણ વિના પ્રગટ થાવ છો. આપ સર્વ અંતર્યામી હોવાથી એના હૃદયમાં પહેલેથી જ બિરાજમાન છો અને તેઓ છે એ આપનો અનુભવ કરીને ધન્ય ધન્ય થઈ જાય છે. હે ભગવાન, આપની લીલાના રહસ્યને જાણવું ઘણું મુશ્કેલ છે. કારણ કે કોઈ પણ આશ્રય અને પ્રાકૃત શરીર વિના જ અમારા સહયોગની અપેક્ષા નહીં રાખતા સ્વયં નિર્વિકાર રહી અને નિર્ગુણ હોવા છતાંય સ્વયં જ આ સગુણ જગતનું સર્જન અને
રક્ષણ અને સંહાર કરો છો. આપ દેવદત્ત જેવા અર્થાત કોઈ વ્યક્તિ જેવા ગુણોના કાર્યરૂપ જગતમાં જીવ રૂપે પ્રગટ થાવ છો અને કર્મને આધીન થઈને પોતે કરેલા સારા ખોટા કર્મનું ફળ ભોગવો છો. આપ આત્મારામ, શાંત સ્વભાવ અને સર્વથી ઉદાસીન સાક્ષી માત્ર થઈને રહ્યો છો તથા સૌને સમાન જુઓ છો. આવી આપની પરસ્પર વિરોધી લીલા અમારી સમજમાં નથી આવતી. અમે સમજીએ છીએ કે જો આપનામાં આવી બે પ્રકારની લીલા હોય તો એનો કોઈ વિરોધ નથી, કારણ કે આપ સ્વયં ભગવાન છો. આપના અનંત ગુણ છે, આપનો મહિમા અપાર છે. તમે સર્વશક્તિમાન છો, પુરાણ પુરુષ છો. એને જાણ્યા વિના ભેદ દૃષ્ટિવાળા આધુનિક લોકો છે, જેનું અનેક પ્રકારના કુતર્કપૂર્ણ શાસ્ત્રનો અભ્યાસ કરીને એનું અંતઃકરણ દૂષિત થઈ ગયું છે. તેઓ આપના સંબંધમાં દુરાગ્રહપૂર્વક અવાસ્તવિક વાતો કરતા હોય છે, પણ એનાથી આપના પ્રભુત્વમાં કોઈ ફેર નથી પડતો. તમે તો સમસ્ત માયામય પદાર્થથી ભિન્ન છો, વિશુદ્ધ સ્વરૂપ છો. જેમ માયાનું આવરણ હટી ગયું છે, જેની માયાનું આવરણ હટી ગયું છે, એવા ભક્તો એ વિશુદ્ધ સ્વરૂપને જાણે છે. ખરેખર માયા વડે પોતાને છુપાવીને રાખનારા આપના માટે શું અશક્ય છે? આપ સર્વથી વિલક્ષણ અને અનિર્વચનીય છો. જેમ એક જ દોરડાના ટુકડામાં મનુષ્યને સાપની ભ્રાંતિ થાય, પણ જ્ઞાની મનુષ્ય હોય એને દોરડું દેખાય છે. એ ભ્રાંતિગ્રસ્ત લોકો આપને કરતા ભોગતા આદિ અનેક રૂપમાં જુએ છે, પણ જ્ઞાની છે એ આપને શુદ્ધ સચ્ચિદાનંદ રૂપે જુએ છે. વિચારપૂર્વક જોતા જણાય છે કે આપ જ જગતના તમામ પદાર્થમાં સત્તા રૂપે રહેલા છો, સર્વના સ્વામી છો, સંપૂર્ણ જગતના કારણ બ્રહ્માજી અને પ્રકૃતિ વગેરેના કારણ છો. આપ સર્વના અંતર્યામી અંતરાત્મા છો. એટલે જગતમાં જેટલા પણ ગુણનો અભ્યાસ કરાય છે, જેટલા ગુણનો આભાસ થાય છે, એ બધાયમાં અધિષ્ઠાન રૂપે આપની જ પ્રતીતિ થાય છે. એટલે શ્રુતિઓ નેતિ દ્વારા જગતને સમસ્ત પદાર્થનો નિષેધ કરી અને છેવટે નિષેધની પરિસીમા રૂપે આપ જ શેષ રહ્યો છો એમ કહે છે. આ નહીં, નેતિ. હે મધુસૂદન, આપનો મહિમા અમૃત રસનો સાગર છે. એનો એક બૂંદ નો સ્વાદ પણ જેણે એકવાર ચાખી લીધો છે, એના હૃદયમાં નિત્ય નિરંતર પરમાત્માની અખંડ ધારા વહેવા લાગે છે. આને કારણે આ લોક અને પરલોકના જેટલા સુખ સાંભળવામાં આવ્યા છે એ બધા વિસરાઈ જાય છે. સર્વ પ્રાણીઓના પરમ હિતૈષી સુહૃદ અને સર્વાત્મા એવા આપ પરમાત્મા માં જેને પોતાના ચિત્તને પરોવી દીધું છે અને જેઓ આપના ચરણારવિંદ રૂપી અમૃત રસનું પાન કરવા રૂપી સ્વાર્થમાં કુશળ છે, એવા આપના ઈ પ્રિય અને સુહૃદ પરમ ભાગવત ભક્તજનો મૃત્યુરૂપી સંસાર ચક્રને એમાંથી હંમેશને માટે છૂટી જાય છે. હે ત્રિવિક્રમ, હે ત્રિનયન, આ ત્રણેય લોક આપનું જ ભવન છે. આપનું સામર્થ્ય ત્રણેય લોકને આનંદમય છે.
દૈત્યો અને દાનવો એ પણ આપની જ વિભૂતિ છે. પણ આ સમય એની ઉન્નતિનો નથી. અમે તમને વિનંતી કરી છે કે ઉપદ્રવીઓને દંડ આપવા માટે પોતાની માયાથી આપ દેવ, મનુષ્ય, મૃગ, નરસિંહ જેવા મિશ્ર પ્રાણી તથા મત્સ્યાદિ જળચરોના રૂપમાં સમય સમય પર અવતાર ધારણ કરો છો. એવી રીતે એ પ્રભુ, આપ ઉચિત સમજો તો આ વૃત્રાસુરનો વધ કરો. હે અનક, આપ અમારા પિતા, પિતામહ, સર્વ કંઈ તમે જ છો. અમે તમારા આત્મીય છીએ. નિરંતર આપની સામે મસ્તક નમાવેલા રહી છીએ. તમારા ચરણ કમળનું ધ્યાન કરતા કરતા અમારું હૃદય તેમાં જ પ્રેમાસક્ત થઈ ગયું છે. આપે પોતાનો દિવ્ય ગુણોથી યુક્ત સાકાર વિગ્રહ કરીને અમારી સામે પ્રગટ થયા અને અમને અપનાવ્યા કે પ્રભુ, અમે આપને પ્રાર્થના કરી છીએ કે આપ દયાપૂર્ણ, નિર્મળ, સુંદર અને શીતળ સ્મિતયુક્ત દ્રષ્ટિથી તથા પોતાના મુખારવિંદથી ટપકતા મનોહર વાણીરૂપ સુમધુર સુધાબિંદુથી અમારા હૃદયનું તાપનું શમન કરો. અમારા અંતરાગ્નિને શાંત કરો. હે પ્રભુ, જેમ અગ્નિનો તણખો અગ્નિને પ્રકાશિત કરવા માટે સમર્થ નથી, એવી રીતે અમે પણ આપને કોઈ પ્રાર્થના કરવા માટે અસમર્થ છીએ. આપને તો કહેવાનું જ ન હોય પ્રભુ, કારણ કે આપ અંતર્યામી છો. તમે સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારી દિવ્ય માયાની સાથે વિનોદ કરતા રહ્યો છો. આપ બ્રહ્મરૂપે સર્વવ્યાપી છો તથા તમામ જીવોના અંતઃકરણમાં અંતર્યામી રૂપે બિરાજમાન રહ્યો છો. અને બહાર પણ પ્રકૃતિ રૂપે જ આપ જ બિરાજમાન છો. જગતમાં જેટલા પણ દેશ, કાળ, શરીર વગેરેનો વિભાગ છે, એના ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અને પ્રકાશકના રૂપમાં અનુભવ કરનાર પણ આપ જ છો. આપ જ બધી વૃત્તિના સાક્ષી છો. આપ આકાશની જેમ સર્વગત અને નિર્લેપ છો. માટે જ અમે અમારું મંતવ્ય આપને નિવેદિત કરી છીએ અને એવી અપેક્ષા નહીં રાખતા. જે કાર્ય માટે અમે અહીં આવ્યા છીએ એને આપ પૂર્ણ કરો. આપ અચિંત્ય ઐશ્વર્યથી સંપન્ન અને જગતના પરમ ગુરુ છો પ્રભુ. અમે તમારા ચરણ કમળની શરણમાં આવ્યા છીએ કે જે વિવિધ પાપના, જુદા જુદા પાપના ફળરૂપ જન્મ, મૃત્યુ, સંસારના તાપને શાંત કરી દેનાર છે. હે સર્વશક્તિમાન શ્રી કૃષ્ણ, વૃત્રાસુરે અમારા પ્રભાવને અને શાસ્ત્રો અને અસ્ત્રો, શસ્ત્ર ને અસ્ત્ર એને છીનભીન કરી નાખ્યા છે, ગળી જાય છે. અને હવે એ ત્રણેય લોકને ભરખી જશે. આપ વધ કરો એનો. હે પ્રભુ, આપ શુદ્ધ સ્વરૂપ, હૃદય સ્થિત, શુદ્ધ જ્યોતિર્મય આકાશ, સૌના સાક્ષી, અનાદિ, અનંત, ઉજ્જવળ, કીર્તિ સંપન્ન છો. સંતો આપના ભજનરૂપી ધનનો સંગ્રહ કરે છે. સંસાર પથના પ્રવાસીઓ ફરી ફરીને જ્યારે આપના શરણમાં આવે છે ત્યારે આપ એને પરમાનંદ સ્વરૂપ અભિષ્ટ ફળ આપો છો અને એ રીતે આપ એના જન્મ જન્માંતરના કષ્ટને હરી લ્યો છો. પ્રભુ, અમે આપને પ્રણામ કરીએ છીએ. સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન ખૂબ પ્રસન્ન થયા. ભગવાન કહે છે, પ્રીતોહમ વહ સુરશ્રેષ્ઠા મદુપસ્થાન વિદ્યયા આત્મૈશ્ચર્ય સ્મૃતિ પુંસામ ભક્તિશ્ચૈવ યયામયી
किं दुरापं मयि प्रीते तथापि विबुधर्षभा मय्येकान्तमतिर्नान्यं मत्तो वाञ्छति तत्त्ववित् न वेद कृपणः श्रेय आत्मनो गुणवस्तु दृक् तस्य तानिच्छतो यच्छेद् यानिशोऽपि तथाविधः स्वयं निःश्रेयसं विद्वान् न वक्त्यज्ञाय कर्म हि न राति रोगिणोपथ्यं वाचतो हि भिषक्तम मघवन् यात भद्रं वो दत्य च मूषि सत्तमं विद्याव्रत तपसारं ગાત્રમ યાચતમાચિરમ. ભગવાન કહે છે કે તમે સ્તુતિયુક્ત જ્ઞાનથી મારી ઉપાસના કરી, હું તમારા પર પ્રસન્ન થયો છું. આ સ્તુતિ વડે જીવોને પોતાના વાસ્તવિક સ્વરૂપની સ્તુતિ અને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે. દેવ શિરોમણીઓ, મારા પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી રહેતી. તો પણ મારા અનન્ય પ્રેમી તત્વવેતા ભક્તો મારી પાસેથી મારા સિવાય અન્ય કશું ઈચ્છતા નથી. જે મનુષ્ય જગતના વિષયોને સત્ય સમજે છે એ મૂર્ખ પોતાનું વાસ્તવિક કલ્યાણ શેમાં છે ને એ જાણતો નથી. વિષયોને જ સત્ય માને, પોતાનું કલ્યાણ શેમાં છે એ નથી જાણતો. એટલે એ વિષયને જ ચાહે છે અને વિષય ભોગને જ જાણનારો હોય આપે. પણ જેવો એ મૂર્ખ છે એવો બીજો કોઈ નથી. જે મનુષ્ય મુક્તિનું સ્વરૂપ જાણે છે ને એ તો અજ્ઞાનીને પણ કર્મોની અંદર ફસાવાનો ઉપદેશ નથી આપતો. મુક્તિનું સ્વરૂપ જાણતો હોય. જેમ કે રોગી ઈચ્છતો હોવા છતાંય સારો વૈદ્ય એને કુપથ્ય આપતો નથી. રોગી માણસ હોય એને ભાવતી વસ્તુ ઈચ્છા કરે તો ડોક્ટરને એમ લાગે કે આને દેવા જેવી નથી, કુપથ્ય જ નથી આપવું, તો એને આપે નહીં. દેવરાજ ઇન્દ્ર, તમારા બધાનું કલ્યાણ થાવું, તમે વિલંબ ન કરો. તમે ઋષિ શિરોમણી દધીચી એની પાસે જાઓ અને એની પાસેથી એનું શરીર કે જે ઉપાસના વ્રત અને તપસ્યાને કારણે અત્યંત દ્રઢ થઈ ગયું છે એ માગી લ્યો. સવા અધિગતો દત્ય અશ્વિભ્યામ બ્રહ્મ નિષ્કલમ યદવા અશ્વ શિરો નામ તયોરમરતામ વ્યધાત દત્ય અર્થવ સત્વષ્ટ્રે વર્માભેદમ મદાત્મકમ વિશ્વરૂપાય યદ પ્રાદાત ત્વષ્ટાય તત્વમધાસ્તત. તમે એની પાસે શરીર માગો. દધીચી ઋષિ પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે અને બે અશ્વિની કુમારોએ અશ્વના શિરેથી ઉપદેશ કરવાને કારણે એનું નામ અશ્વશિર પણ છે. તેણે ઉપદેશ કરેલી આત્મવિદ્યાના પ્રભાવે બે અશ્વિની કુમારો જીવન મુક્ત થઈ ગયા હતા. અથર્વવેદી દધીચી ઋષિએ જ મારા સ્વરૂપભૂત અભેદ નારાયણ કવચનો સૌપ્રથમ ઉપદેશ ત્વષ્ટાને કર્યો હતો અને એ ઉપદેશ ત્વષ્ટાએ વિશ્વરૂપને આપ્યો હતો અને વિશ્વરૂપ પાસેથી તમને મળ્યો હતો.
દધીચી ઋષિ છે એ ધર્મના પરમ મર્મજ્ઞ છે. એ તમને લોકોને ખાસ કરીને અશ્વિની કુમારોના માગવાથી પોતાના શરીરના અંગ અવશ્ય આપી દેશે અને પછી વિશ્વકર્મા દ્વારા એ અંગમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવી લેજો. વિશ્વકર્માને કહેજો એટલે એક આયુધ બનાવી દેશે અને પછી મારી શક્તિથી હું યુક્ત થઈ અને એ આયુધમાં પ્રવેશ કરીશ અને પછી તમે વૃત્રાસુરનું મસ્તક છેદી લેશો. દેવો, વૃત્રાસુરનું મૃત્યુ થવાથી તમે બધા ફરીથી તેજ, અસ્ત્ર શસ્ત્ર અને સંપત્તિઓ પ્રાપ્ત કરી લેશો. તમારું કલ્યાણ થશે, કારણ કે મારા શરણાગત હોય એને કોઈ કષ્ટ નથી આપી શકતું. યુષ્મભ્યમ યાચિતો વિશ્વાભ્યામ ધર્મજ્ઞો અંગાની દાસ્યતિ તતસ્તૈરાયુધ શ્રેષ્ઠો વિશ્વકર્મ વિનિર્મિત येन वृत्र शिरो हरता मत्तेज उपबृंहितः तस्मिन् विनिर्हते यूयं तेजोस्तायुध संपद भूय प्राप्स्यथः भद्रं वो नहं हिंसत्सन्ति च मत्परान् भूय प्राप्स्यथः भद्रं वो न हिंसन्ति च मत्परान्. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे नवमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. श्रीमन्नारायण नारायण नारायण हरि नारायण 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 सूर्य नारायण 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 लक्ष्मी नारायण 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 सत्य नारायण 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 भजमन नारायण नारायण नारायण. ओम नमो नारायणाय. ओम नमो नारायणाय. हरि ओम नमो नारायणाय. ओम नमो नारायणाय. ओम नमो नारायणाय. ओम नमो नारायणाय.